હિન્દુ ધર્મમાં દરેક વ્રત અને તહેવારોનું ખાસ મહત્વ છે. સનાતન ધર્મમાં અનેક તહેવારો વર્ષ દરમિયાન આવે છે. તેમાં નવરાત્રિનો તહેવાર સૌથી ખાસ અને ધામધૂમથી દેશભરમાં ઉજવાય છે. નવરાત્રિનો તહેવાર વર્ષમાં 2 વાર ઉજવવામાં આવે છે. એક શારદીય નવરાત્રિ અને એક ચૈતન્ય નવરાત્રિ. હવે થોડા દિવસોમાં જ ચૈત્રી નવરાત્રિનો તહેવાર ઉજવાશે. ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી 9મી તિથિ સુધી ચૈત્ર નવરાત્રિનો તહેવાર ચાલે છે. નવરાત્રિનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આદ્યશક્તિ માં દુર્ગાના વિવિધ સ્વરૂપોની 9 દિવસ સુધી પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં દરેક વ્રત અને તહેવારોનું ખાસ મહત્વ છે. સનાતન ધર્મમાં અનેક તહેવારો વર્ષ દરમિયાન આવે છે. તેમાં નવરાત્રિનો તહેવાર સૌથી ખાસ અને ધામધૂમથી દેશભરમાં ઉજવાય છે. નવરાત્રિનો તહેવાર વર્ષમાં 2 વાર ઉજવવામાં આવે છે. એક શારદીય નવરાત્રિ અને એક ચૈત્ર નવરાત્રિ. હવે થોડાક જ દિવસોમાં જ ચૈત્ર નવરાત્રિનો તહેવાર ઉજવાશે. ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી 9મી તિથિ સુધી ચૈત્ર નવરાત્રિનો તહેવાર ચાલે છે. નવરાત્રિનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આદ્યશક્તિ માં દુર્ગા વિવિધ સ્વરૂપોની 9 દિવસ સુધી પૂજા કરવામાં આવે છે.